and the band is Make Dhanush. Guys, give them a huge round of applause. મ્યુઝિક મેકિંગમાં એફર્ટ્સ નથી લાગતા, એફર્ટ્સ બીજી બધી વસ્તુમાં વધારે લાગે. લાઈક શ્વાસ લેવા જેવી વસ્તુ છે. તમે ગિટાર લઈને બેઠા છો એન્ડ ધેન યુ આર જસ્ટ પ્લેઇંગ ઇટ. ધેટ્સ He looks excited અને એના ચહેરા પરથી દેખાય છે કે હા કેટલું બધું સહન કર્યું. ટોટલી સિરિયસલી કે ભાઈ 2 દિવસમાં 2 વિડીયો કરવાના છે, ઇન્ક્લુડિંગ સેટ ચેન્જ, ઇન્ક્લુડિંગ આર ગેટ અપ અને મારે રેસ્ટ પણ લેવાનો છે. પેલા શોર્ટ્સમાં તો વી વર સ્લીપ ડિપ્રાઇવ્ડ લિટરલી, કે આંખો લાલ લાલ દેખાય છે બટ વી આર શૂટિંગ ધરી છે. Hello and welcome back to a very special episode of Khas Talk, જેમાં આજે supreme level પર musical વાતો થવાની છે. See, we know that Indian music scene in recent times, એમાં પણ ખાસ કરીને independent music is blooming. 90s નો એક દોર હતો, એના પછી વળી પાછો એવો સમય આવ્યો છે કે જેમાં ઇન્ડિપેન્ડન્ટ આર્ટિસ્ટ અને બેન્ડ્સ બહુ અમેઝિંગ મ્યુઝિક ક્રિએટ કરી રહ્યા છે. જેમાંનું એક બેન્ડ એ આપણા અમદાવાદથી, આઈ નો ધેમ સિન્સ આઈ થિંક દેર ઇન્સેપ્શન ટાઈમ, કે જેમાં એમણે શરૂઆતમાં અમુક મ્યુઝિક ક્રિએટ કર્યું હોય એન્ડ દે સ્ટાર્ટેડ મેકિંગ બસથી શરૂ કરીને આ કેવી રીતે આગળ વધશેથી પછી એટલું બધું આગળ વધ્યું, એ લોકો છવાઈ ગયા દેશભરમાં અને હવે એમનું લેટેસ્ટ આલ્બમ લઈને આવ્યા છે જેનું નામ છે દરી છે. And the band is Make Dhanush. Guys, give them a huge round of applause. We have Karan Patel and Ujjwal ji with us. तालियां Thank भाई, you, तालियां thank हो you. जाए यहाँ पर. Okay, so Karan and Ujjwal, તમે તમારું નવું જે આલ્બમ લઈને આવ્યા છો, it's called દરી છે. What does it mean to begin with? સી દરીચે ઇઝ એકચ્યુઅલી 2 લેંગ્વેજમાં એના મિનિંગ છે, લાઈક હિન્દી અને ઉર્દુ બંનેમાં છે. સો બેઝિકલી દરીચે એઝ વી નો ઇઝ a space, a broken window or a hole from where a light can enter into a room. એટલે અમારા માટે એવું છે, it's like we have been working on this album since more than 5 years now, and we have released properly અમારું content since more than 6 years, Hindi content. અને તો દરીચે is for us is a ray of hope, કે એક બંધ રૂમમાં જેમ દરીચેમાંથી લાઇટ એન્ટર થાય છે, so that is what is all about for us. Oh wow, so આપણે છે ને મેક ધનુષને મોસ્ટલી બીકોઝ they locally got formed અને પછી એમણે નેશનલ કોમ્પિટિશનમાં you had participated, some Yes. rock competition you had participated, so એવી રીતે એમણે શરૂઆત કરી હતી અને હવે હિન્દી મ્યુઝિકમાં પણ પદાર્પણ કરી ચૂક્યા છે એવું કહી શકાય. બિલકુલ બિલકુલ કે એકચ્યુઅલી એ જે અમે જ્યારે સ્ટાર્ટિંગના પગથિયા પાડેલા, અમે બનાવ્યું હતું જ્યારે 2009માં, ત્યારે વી કમ્પોઝ 3 or 4 હિન્દી સોંગ્સ ઓનલી, જેના લીધે અમે લોકોએ એવું થયું કે ના, વી વોન્ટ ટુ ડુ ધીસ ઇન લાઈફ. પછી ઘણું બધું કર્યું, લોકલી કામ કર્યું, ગુજરાતી ફોક પર કામ કર્યું, અને હિન્દી વોઝ ઓલવેઝ ઇન અસ કે આ તો કરવાનું જ છે. અને ઇટ્સ બીન લોંગ કે અમે લોકોએ આખું આલ્બમ, ફર્સ્ટ આલ્બમ 17માં કર્યું હતું, એન્ડ દેન વી હેવ બીન વર્કિંગ ઓન ધીસ સોંગ્સ. અને હવે અમને થયું કે હવે લોકો બહુ રાહ જોઈ રહ્યા છે, તો આપણે બીજું આલ્બમ કરીએ. ઓકે, અને દરીચેના ટ્રેક્સ વિશે આપણે વાતો કરીએ. બહુ અલગ પ્રકારનું મ્યુઝિક છે, ઇટ્સ રોક અને બહુ મિનિંગફુલ છે. આઈ હેવ સીન ધ વિડીયોઝ અને એમાં એક ગીતનો વિડીયો તો મને બહુ જ ગમ્યો છે, જેની અંદર ઇટ્સ અ સટાયર ઓન સોસાયટી, કરેક્ટ. and the video is very interesting. So let's talk about the songs and the videos. સો યુ આર ટોકિંગ અબાઉટ દેખ તમાશા. દેખ તમાશા is Yes. the one જેમાં સટાયર છે, Yes. બહુ ક્રિસ્પ એડિટિંગ છે એનું અને બહુ સરસ છે. કરેક્ટ કરેક્ટ. સો દેખ તમાશા ની ફર્સ્ટ મેમરી લગભગ 2021, 4 વર્ષ પહેલા, એટલે પોસ્ટ કોવિડ અમે લોકોએ મળવાનું ચાલુ કર્યું હતું. અને સડનલી અમે એવું જ વિચારતા હતા કે એક આવું પોલિટિકલ કલ્ટ ટાઈપ એક વી કેન ક્રિએટ અ સોંગ જે ડિરેક્ટલી કહી ના કે બટ એમ બહુ બધું કહી દે. સો અને વી ઓલવેઝ વોન્ટેડ ધીસ આલ્બમ વેરી લિરિક્સ હેવી, લાઈક વી ડિડન્ટ વોન્ટ કે પછી વી વોન્ટેડ ટુ મેક સેન્સ આઉટ ઓફ લિરિક્સ, કે ભાઈ જેમ ઘણા બધા હિન્દી ઇન્ડિપેન્ડન્ટ સોંગ્સના લિરિક્સ અમુક વાર આપણને એવું લાગે કે ઓકે જાતે લખ્યા છે અને થાય છે, બટ વી વોન્ટેડ સ્પેસિફિકલી આ સોંગ અને આ ટાઈપના જે સોંગ્સ છે એ લિરિકલી વધારે એનરિચ્ડ હોય. સો ટ્યુન આવી ગઈ હતી, કમ્પોઝિશન ઓલમોસ્ટ આવી ગયું હતું, એન્ડ ડિયર ફ્રેન્ડ આલોક રંજન, સો હી ઇઝ બીન વેરી ગુડ ફ્રેન્ડ ટુ અસ, અને હી હેઝ બીન વેરી કાઇન્ડ ટુ અન્ડરસ્ટેન્ડ આર કમ્પોઝિશન, અને એના લિરિક્સ એણે લખ્યા છે. સો દેટ હેઝ મેડ ધ એન્ટાયર સોંગને આખું જસ્ટિફાઈ કર્યું છે. એના લિરિક્સ છે અને કોમ્પોઝિશન છે, અમારો ઓરિજિનલ રોક સાઉન્ડ છે, કારણ કે અમારું કહેવાય ને કે દાલ રોટી છે.
ઇટ્સ લાઈક આર હોમ સાઉન્ડ. એ જ અમે સાંભળીએ છીએ, એ જ અમે દેટ ઇઝ વોટ વી આર નોન ફોર કે There is no other way. અમે પ્લે કરવાનું સ્ટાર્ટ કરીએ તો what we are that what we play. It comes અને naturally. એ જ બને છે. It's હા, આવે એ જ છે. બને હા. છે. Yes. તો સોંગ આખું બન્યું એન્ડ ધેન સોંગ એકચ્યુઅલી 2022 નું બની ગયું હતું. અને બાકીનું 1.5 વર્ષ ખાલી વિડીયોના કન્સેપ્ચ્યુઅલાઇઝેશન થી માંડીને એનું એડિટિંગ છે, રેકોર્ડિંગ બધું ઇટ ટુક ટાઈમ એન્ડ વી આર સો હેપી કે આટલો ટાઈમ લઈને વી હેવ કમ અપ વિથ ધીસ કે આટલું સરસ પેકેજ બનીને બહાર આવ્યું છે ઇન ટર્મ્સ ઓફ લિરિક્સ, ઇન ટર્મ્સ ઓફ ઓડિયો, ઇન ટર્મ્સ ઓફ વિડીયો, એવરીથિંગ. સો કપલ ઓફ થિંગ્સ તમે જે વાત કરો છો એના પરથી મને સારું છે. ઉજ્જવલ, ટેલ મી વોટ ઇઝ યોર પ્રોસેસ ઓફ ક્રિએટિંગ મ્યુઝિક? લાઈક જ્યારે કોઈ બેન્ડ ફોર્મ થતું હોય, જનરલી આપણને ખબર હોય કે કમ્પોઝરે કમ્પોઝ કર્યું, સિંગરે ગાઈ લીધું, લિરિસિસ્ટે લખી લીધું, પણ જ્યારે કોઈ બેન્ડ કોઈ મ્યુઝિક ક્રિએટ કરતું હોય તો વોટ ઇઝ ધ પ્રોસેસ? કેવી રીતે થાય? મારી પર્સનલી પ્રોસેસ કેવી છે, હું આઈલ સિટ પ્રેક્ટિસિંગ, બરાબર, અને પછી આઈલ ફાઇન્ડ અ ગુડ પીસ કે આ સરસ સાઉન્ડ કરે છે, બરાબર, તો આઈલ વર્ક ઓન ઇટ, થોડું એની પર મેડિટેટ કરો, સાંભળો, પછી આઈલ પુટ ઇટ ઇન ધ બેન્ડ, ભાઈ ગ્રુપમાં એડ કર્યું, ભાઈ સી ધીસ ઇઝ ધ પીસ આઈ કમ અપ વિથ, ને પછી બધા સાંભળશે, જેને કંઈ ક્લિક થાય છે દે વિલ વર્ક એની આગળ. અમુક વાર એવું થાય કે બેઠા છે, બરાબર, આમ જસ્ટ એકાદ રિફ પ્લે કરી એન્ડ સમવન સેઝ કે અહીંયા આ મેચ થાય છે, આ મેચ થાય ને, ઇન 5-10 minutes we have like 2 minutes of song ready. So there are 5 people working on the same composition અને પછી એકમાંથી બીજામાંથી ત્રીજું. એટલે ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ કારણ કે આના મલ્ટિપલ વેઝ થી વી હેવ ક્રિએટેડ. કારણ કે જેમ કે આને જેમ ઉજ્જવલે કહ્યું કે એને કોઈ પર્ટિક્યુલર રિફ કે કઈ મગજમાં આવ્યું છે, હી ઇઝ બીન થિંકિંગ કે ઓકે આ સારું છે, હી હેઝ અમે વગાડીએ છીએ, જેમ કરીએ છીએ અને એની જોડે અલાઇન થઈને મારું સ્ટેટ ઓફ માઇન્ડ જોડાય તો હું કંઈક ગાઈ લઉં કે હું કંઈક કમ્પોઝ કરી લઉં જોડે જોડે એન્ડ દેન આખું બેન્ડ એક સાથે એક લિંકમાં આવી જાય, તો દેટ ઇઝ વન વે. અધર વે ઇઝ જ્યારે બેન્ડ કંઈ નથી કરી રહ્યું, જસ્ટ ભેગા થઈને ફ્રીલી કોઈ થોટ વગર વી આર જસ્ટ પ્લેઇંગ, વી આર ડુઇંગ નથિંગ, જસ્ટ જેમિંગ. લાઈક કોઈ એનો પ્રી મેડિટેટિવ થોટ નથી કે આપણે આવું કંઈ કરવું છે અને બસ કરી રહ્યા છે. અને એમાંથી પણ આઉટ ઓફ એક કલાકનું અમે જેમ કરીને તો વી કેન કમ અપ વિથ લાઈક 2-3 songs or something like that. So that comes very naturally કે એ બધાની ઇન્ડિપેન્ડન્ટ અને ઇન્ડિવિજ્યુઅલ સ્કિલ અત્યારે આટલા વર્ષના એક્સપિરિયન્સ પછી એ લેવલ પર આવી ગઈ છે કે વી કેન એક્સપ્રેસ સમથિંગ આઉટ ઓફ સમથિંગ. Okay. And that's how songs comes. અને એ રીતે આવી રહ્યા છે. So you won't believe કે આ 7 songs તો છે apart from album. We have already started working on the the new songs, and we have almost 4 or 5 tracks we have almost ready. inline composition wise ready. Production is not there. It's ready. Okay, you're ready to record it, do it, everything. Oh wow, amazing. And what about the lyrics? Like એ કેવી રીતે આવે? Who do you write? આમાં તમે કહ્યું કે your friend helped you અને એવું બધું, પણ જનરલી તો દરેકમાં તો એવું ના હોય કે કોઈ બહારથી લખે. So what is that process? See, બે પ્રોસેસ છે. When we are doing independent songs, તો અમે એ આ આલ્બમમાં મેન્ટેન કર્યું છે કે વી હેવ ઓલવેઝ નોન ધ ફીલ ઓફ ધ સોંગ. જેમ કે દરીચે ટાઇટલ છે, દેખ તમાશા છે કે અન કહે છે, વી હેવ ઓલવેઝ વિઝ્યુઅલાઇઝ દેટ ફીલ કે ઓકે આ ફીલ છે તો એનું કોમ્પોઝિશન બની ગયું છે. ઇન ફ્યુ સોંગ્સ આલોક હેઝ હેલ્પ કે ઓકે મેં થોડા રો લિરિક્સ લખેલા હોય, નોટ ધ ફિનિશ્ડ થિંગ, તો એને એકદમ કમ્પ્લીટ ફોર્મમાં એને પ્રેઝન્ટ કર્યા હોય. એન્ડ વોટ વન આપણે આમાં ખો ગઈ પલમાં એવું થયું હતું કે ઈશ્વર હેઝ કમ અપ વિથ ઇન્ટ્રો પાર્ટ ઓફ ધ સોંગ. અમે લોકો બેઠા હતા એને સંભળાયું કે ઓકે આવું ઇન્ટ્રો છે, એન્ડ દેન વોટ હેપન્ડ કે અમે લોકો અડધો કલાકનો બ્રેક લીધો, વી વર જસ્ટ હેવિંગ ચાય ઓર સમથિંગ, અને મને અચાનક આવવા લાગ્યું. દેન પછી આખું અંતરાથી માંડીને કોમ્પોઝિશન અને લિરિક્સ આખું કમ્પ્લીટ કરી દીધું મેં, બીકોઝ ઇટ જસ્ટ કમ્સ એન્ડ યુ રાઇટ ઇટ ડાઉન. Okay. And then that's how એ સોંગ એ રીતે આખું બન્યું છે કે ઇન્ટ્રો પાર્ટ વોઝ ઈશ્વરના માઇન્ડમાં હતું, એને કંઈક લખેલું હતું, he presented, and then later part એને સંભળાયું, એના લિંકમાં મેં કમ્પ્લીટ કરી દીધું. So that is also the way એ રીતે પણ બને છે. So જેના મગજમાં જે આવે એ just shares with everybody અને એ વસ્તુ બનતી જાય. Exactly. It's very interesting. So જેમ કે દરીચે વાળો જે શબ્દ છે એની પાછળનો જે થોટ છે, તમે આલ્બમનું એ નામ આપવાનું વિચાર્યું,
એના માટેની કોઈ પ્રોસેસ છે કે તમે એવું વિચારો કે હવે આપણે આના પર આ વિષય પર કામ કરવું છે, હવે આપણે આ સબ્જેક્ટ પર કામ કરવું છે, ઓર નેક્સ્ટ આપણે આ સબ્જેક્ટ પર કામ કરીએ, એવું કંઈ તમે આમ તમારા મ્યુઝિક ક્રિએશનની પ્રોસેસ તો કીધી કે ભેગા થાવ, જામિંગ કરો ને એમાંથી નીકળી જાય, પણ વેન યુ વર્કિંગ ઓન સમ આલ્બમ પર્ટિક્યુલરલી કે ચલો આપણે આવું કંઈક કરીએ, સો એનો વિષય તમે કેવી રીતે નક્કી કરો ઉજ્જવલ? દરીચે જે ડિસાઈડ કર્યું હતું, એકચ્યુઅલી હું થોડોક લેટ આવ્યો છું પિક્ચરમાં, બરાબર. આઈ જોઈન ધ બેન્ડ ઇન 21, બરાબર. જ્યારે ઓલમોસ્ટ આ બધા ટ્રેક્સ ઓલમોસ્ટ સેમી અરેન્જ થઈ ગયા. ઓકે સો એ વખતે આઈ જસ્ટ ન્યુ કે ઓકે આવા કમ્પોઝિશન્સ છે. જ્યારે રેકોર્ડિંગમાં બેઠા ત્યારે આઈ ગેવ માય ઓલ કે હા આ વાળો પાર્ટ કરવાનો છે, આને કંઈક આવું કરી શકાય, આને કંઈ આમ ટ્વીક કરી શકાય. બાકી આલ્બમનું નામ વોઝ ડિસાઇડેડ આઈ ગેસ એ ટાઈમ પર. ના એટલે એકદમ લોક નતું કર્યું, બટ મેઇનલી એ જ હતું કે બીકોઝ 7 years પછી અમે લોકો હિન્દી મ્યુઝિક કરી રહ્યા છે, તો ઇટ્સ લાઈક અ રે ઓફ હોપ ફોર અસ. તો એના માટે થઈને દરી છે. અને ટુ આન્સર ધ સેકન્ડ ક્વેશ્ચન, કે ના, વી આર નોટ કરન્ટલી વર્કિંગ ઓન ધેટ પર્ટિક્યુલર થિંગ કે ઓકે વી વોન્ટ ટુ સ્પેસિફિકલી ટાર્ગેટ ધીસ પર્ટિક્યુલર એરિયા, તો એ જ ટાઈપના ગીતો બનાવીએ છીએ. For now, we have kept the process very open. Whatever comes and whatever everyone feels good, we go and complete that thing. Pachi we'll think if we have 10-15 songs in bank, we can think okay, kone kaya jode set karwa. But right now the goal is to make more and more music. So let's talk about દરીચે મોર. એ આખી પ્રોસેસમાં કોઈ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બની હોય, તમે વિચાર્યું કંઈ હોય, થયું કંઈક અલગ હોય, ઓર પ્રોબેબલી યુ નો સમથિંગ વિચ હેઝ સરપ્રાઇઝડ યુ ઇન એની વે, યુ નો પોઝિટિવ વિચાર્યું હોય, ના થયું હોય, ઓર બહુ આમ એવું લાગતું હોય કે હાઉ વિલ ઇટ વર્ક આઉટ, અને પછી બહુ અમેઝિંગ બહાર આવ્યું હોય, લોકોનો કંઈ બહુ અમેઝિંગ ફીડબેક મળ્યો હોય, એવું કંઈ? That happened in music video production. Okay. So Jaimin, he is the director of the 2 videos, 3 videos actually. So we shot Dekh Tamasha and Dariche title video in I think 50 hours of span. Okay. 50 કલાકમાં આખો એક સ્ટુડિયો બુક કરી દીધો. હા, 2 દિવસની અંદર ઓલમોસ્ટ બધું કર્યું. અને જયમીન અને વી વર લાઈક અમે લોકો પ્રોડક્શન અને ફિલ્મ એટલે વી નો હાઉ ઇટ વર્ક્સ, બટ કેવું દેખાશે આફ્ટર VFX ધીસ એન્ડ ધેટ કે કઈ ધેટ એનો આઈડિયા આપણને ના આવે. જયમીન ઇઝ લાઈક ચિલ એન્ડ લેસ સ્પીકર, તો ઓકે હા થઈ ગયું છે બધું, એવરીથિંગ ઇઝ રેડી. વી ડોન્ટ નો વોટ ઇઝ હેપનિંગ, શું છે એટલે વી ઓલવેઝ, એટલે હી ઇઝ અ ઓલ્ડ ફ્રેન્ડ, એટલે વિશ્વાસ હોય, પણ જ્યાં સુધી આપણને ખબર ના આવે કે કેવું દેખાવાનું છે ત્યાં સુધી ઇટ્સ ઓલવેઝ લાઈક અ ક્વેશ્ચન માર્ક ને, કે શું થઈ રહ્યું છે, ખબર નથી પડી રહી કઈ. સો ફાઇનલી એના એક્ઝિક્યુશનમાં પછી અમે લોકોએ કે ઓકે વોટ એવર યુ હેવ ડિઝાઇન્ડ, વોટ એવર યુ હેવ થોટ, જસ્ટ ગો હેડ, વી ટ્રસ્ટ યુ. એ પોતે જ એટલો એક્સાઇટેડ હતો અબાઉટ ધી આઈડિયા. સો વી આર લાઈક કે હવે શું કરવાનું શું છે, રાઈટ? એન્ડ ધેન ફર્સ્ટ એડિટ કેમ એન્ડ વી આર બ્લોન કે ઓકે. ઇવન બિફોર ધ એડિટ ઓલ્સો, જેમ કે 2 દિવસમાં 2 મ્યુઝિક વિડીયો શૂટ કરવાના હતા. નાઉ દેખ તમાશા ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ સેટ, ધ સેમ પ્લેસ દરીચે ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ સેટ. એન્ડ દરીચેમાં પાછું એવું હતું કે વી વર યુઝિંગ કહેવાય ને કે કાપડની પેનલ્સ, કેનવાસ પેનલ્સ ઇન ધ બેક ટુ do the VFX over it later on. I'll show you the video later on. Sure. We were clueless કે okay આના પર VFX કરી તો થશે, it's a white sheet, how is going to work, એ બધું જ. અને મેઇન ચેલેન્જ વોઝ કે ભાઈ 2 દિવસમાં 2 વિડીયો કરવાના છે, ઇન્ક્લુડિંગ સેટ ચેન્જ, ઇન્ક્લુડિંગ આર ગેટઅપ અને અમારે રેસ્ટ પણ લેવાનો છે. અમે દરીચેમાં તો છેલ્લે we ended up the shoot in 7 in the morning. આખી like we were there on the set at 11 in the morning. આખો દિવસ સાંજ રાત અને સવાર 7. હા, અને એ 2 દિવસથી ચાલતું હતું. દેખ તમાશામાં પણ એવું હતું. અને છેલ્લા શોર્ટ્સમાં તો we were sleep deprived literally, કે આંખો લાલ દેખાય છે, but we are shooting દરીચે. સો એ બધું થયું હતું. એન્ડ એ ટાઈમ એવું હતું, એઝ યુ આર સેઇંગ, કે ભાઈ શું થઈ રહ્યું છે, વી ડોન્ટ નો, વી જસ્ટ ગો ઇન ધ ફ્લો. પણ એટ ધી એન્ડ ઓફ ધ ડે એના કન્વિક્શન અને એના વિઝન પર વી વર લાઈક વોટ કેમ આઉટ વોઝ રિયલી નાઇસ. He looks excited અને એના ચહેરા પર બધું દેખાય છે કે હા કેટલું બધું સહન કર્યું. I totally seriously see music વગાડવાનું કો વગાડીશું 2 દિવસ કોઈ વાંધો નથી. videos and shooting is always કે થોડું Is it hectic. really tough like for like hardcore musician જ્યારે તમે એ વિડિયો વાળી પ્રોસેસ કરતા હો એના માટેનું, તો is it really tough like creating music is easier you yeah think? that's quite Creating music is very easy, like that is it's something like
લાઈક શ્વાસ લેવા જેવી વસ્તુ છે. તમે ગિટાર લઈને બેઠા છો એન્ડ ધેન યુ આર જસ્ટ પ્લેઇંગ ઇટ. ધેટ્સ એઝ સિમ્પલ એઝ ધેટ. મ્યુઝિક મેકિંગમાં એફર્ટ્સ નથી લાગતા, એફર્ટ્સ બીજી બધી વસ્તુમાં વધારે લાગે છે. કે જે મ્યુઝિક બનાવ્યું છે એને પહોંચાડો, એને કયા ફોર્મેટમાં પ્રેઝન્ટ કરો છો, વિડીયો કરો છો, આ કરો છો, આ બધા એરિયા અમારી એક્સપર્ટીઝના એટલા બધા નથી. સો દેટ્સ વેર ધ મેનેજમેન્ટ કમ્સ, દેટ્સ વેર ધ પીપલ હુ નોઝ ઇન ધ ઇન્ડસ્ટ્રી કમ્સ. અને બહુ બધી વાતો કરી, હવે થોડુંક મ્યુઝિક સાંભળવું છે. બિલકુલ. સો એમને ગિટાર આપો, એમના હાથમાં દરીચે વરીચે વગાડે જોરદાર. Absolutely, Dariche title. ચાલો. Dariche is again, as you know about the track, talks about hope. And when you feel everything is dark, wait for the time for the light to enter in your life. Yeah. That's all. Perfect. न रोशनी दिखे अगर आज के दिन, फीका लगे हर रंग अगर आज के दिन, तन्हाइयाँ तोड़े अगर दिल में उठे या फिर खुशी मोड़ ले आज के दिन, याद रखना इन उदासी के पर्दों के पीछे, याद रखना आने वाले कल के दरीचे, याद रखना इन उदासी पर्दों के पीछे, याद रखना आने वाले कल के दरीचे. दिन ही तो है, एक दिन में ढल जाता है. कैसी भी हो रातें मगर सवेरा नया आता है. बीता हुआ लम्हा कोई कितना भी बेदर्द हो, वो वक्त की बहती हुई नदियों में घुल जाता है. गुमसुम सी रातें सभी बेकार की बातें सभी तू आज भी ही छोड़ दे आज के दिन. याद रखना इन उदासी के पर्दों के पीछे, याद रखना आने वाले कल के दरीचे. याद रखना आने वाले कल के दरीचे. ક્યા વાત છે. એટલે પેલું કહેવાય ને કે સમયની સૌથી સારી બાબત એ છે કે એ સતત બદલાયા કરે છે. True. Exactly. Exactly. That bottom एकदम line. context. Correct. Beautiful. Amazing. Thank you.